એ ભરતજી લાંબા સમય સુધી રાજકાજ ચલાવેલું, હજારો વર્ષ સુધી. પેલા બધાની આયુષ પણ એટલી હતી. એ રાજકાજ ચલાવી અને એક સમયે સારો સત્સંગ થયો, કદાચ પ્રિયવ્રત રાજા સાથે થયો હતો, અને પછી એમની આંખ ઉઘડી ગઈ કે ઓહો, આ જીવન પરમાત્મા માટે છે અને અત્યાર સુધી આપણે આ રાજમાં ને કાજમાં કંઈક કાવા દાવામાં ને કંઈક આઘાપાછીમાં બધું ગુમાવી દીધું, પણ હવે બાકી બચેલું જે શેષ જીવન છે એને આપણે હવે વ્યવસ્થિત જીવવું હોય તો આ બધું મૂકી દેવું પડે. એટલે વૈરાગ્યના ભાવ જાગૃત થયા. વૈરાગ્યના ભાવ જાગૃત થવાથી એના દીકરાને બધી રાજ્યની ધુરા સોંપી અને પછી પોતે જંગલની અંદર તપ કરવા નીકળી ગયા છે. એ સમયમાં નહીં પણ લાંબા સમય સુધી આ બધું ભારત અખંડ હતું. નેપાળ પણ ભારતમાં હતું, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બાજુ શ્રીલંકા છે, અફઘાનિસ્તાન સુધી, ભૂટાન, બધું જ અખંડ ભારત હતું. એટલે ભરતજી છે એ આપણે અહીંયા ગંડકી નદીના કિનારે તપ કરવા આવેલા. એ તપ કરવા આવેલા અને ત્યારે એણે નાની એવી કુટિયા બાંધી, નાનો એવો આશ્રમ બાંધી અને એક સંત જેવું જીવન પોતે જીવતા. લાંબા સમય સુધી નિત્યક્રમ હતો એમનો. પ્રાતઃકાળે ઉઠે, ગંડકી નદીના કિનારે જાય, પોતે સ્નાન કરે, પ્રાતઃ સંધ્યા કરે, ત્યાં ને ત્યાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવે અને જ્યારે પાછા વળે ત્યારે પુષ્પ છૂટતા આવે, ફળ મળે તો લેતા આવે અને આશ્રમની અંદર આવી અને ભગવાન વિષ્ણુનું પૂજન અને યજન કરતા હતા. એનું કારણ એ હતું કે એ સ્થળ છે એ ભગવાન વિષ્ણુનું છે. વિષ્ણુ ભગવાને ત્યારે ત્યાં શાલિગ્રામ ભગવાનનું સ્વરૂપ ધારણ કરેલું છે. આપણે કથા આવી જાલંધરની કથા. જાલંધરની પત્નીનું નામ હતું વૃંદા. એ વૃંદાનું સતીત્વ જ્યારે ખંડિત કરવામાં આવ્યું ત્યારે વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપેલો કે તમે આવું પથ્થર જેવું કામ કર્યું છે. પથ્થર હૃદયના હોય ને એ આવું કામ કરે, એટલે મારો તમને શ્રાપ છે કે જાઓ તમે પથ્થર બનીને પૃથ્વી લોક ઉપર પડો. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તુલસી, હું તો પથ્થર સ્વરૂપે જઈશ, પથ્થર બનીશ, પણ તમે પણ લક્ષ્મીજીનો અંશ છો એટલે તમારે પણ આવવું પડશે, પણ તમે એ સમયે તુલસી બનીને આવશો અને તમારા વગરની મારી પૂજા. જઈએ છીએ દર્શન કરવા, ત્યાં ભગવાન વિષ્ણુએ શાલિગ્રામ ભગવાનનું સ્વરૂપ ધારણ કરેલું અને વૃંદા છે એ તુલસી બનીને ત્યાં છોડ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. હવે આ ગંડકી નદીમાં ત્યાં કોઈ કારખાના નથી, ત્યાં કોઈ બનાવીને મૂકતું નથી, પણ ગંડકી નદીની અંદર એવા કીડા ઉત્પન્ન થાય છે કે એ જે ગોળ પથ્થર હોય છે એને એની રીતે કોતરીને તૈયાર કરે છે. જેમ સાયકલના આરા હોય એવી જ રીતે એ શાલિગ્રામ ભગવાનના જે પથ્થર હોય ગોળ, એની અંદર એ કીડા અંદર ફરી અને એવા આરા તૈયાર કરે છે. કોઈ 10 આરાનું હોય છે, કોઈ 12 આરાનું હોય છે, અલગ અલગ એમાં રેખાઓ એમાં અંકિત થયેલી હોય છે. એ રેખા ગણી અને એની ઉપરથી પછી શાલિગ્રામ ભગવાનના અલગ અલગ નામ આપવામાં આવેલા છે. કોઈને દામોદર શાલિગ્રામ ભગવાન કહેવાય છે, કોઈને વાસુદેવ કહેવામાં આવે છે, કોઈને અનિરુદ્ધ કહેવામાં આવે છે. એમ કૃષ્ણ ભગવાનના જેટલા નામ છે એવી રીતે અલગ અલગ શાલિગ્રામ ભગવાનના નામ એની ઉપરથી નક્કી કરવામાં આવે છે. તો હવે આ ભરતજીએ નક્કી કર્યું કે ભગવાન વિષ્ણુએ જ્યાં શાલિગ્રામ ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું હતું એ જગ્યાએ જઈ અને હું ત્યાં ભગવાનની તપસ્યા કરીશ. એટલે જ્યારે ભરતજી ત્યાં ગયા, પ્રાતઃકાળે જાય, ગંડકી નદીમાં સ્નાન કરે, પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે, એમની રીતે જે કાંઈ મળે એ લઈ અને ભગવાન શાલિગ્રામની પૂજા કુટિયાની અંદર આવીને કરે. એક સમયે જ્યારે ગંડકી નદીમાં સ્નાન કરવા અંદર કેડસમાં પાણીમાં ઊભા હતા, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા, હજી પૂરો મંત્ર બોલાયો ન હતો ને એ સમયે હિંસક પ્રાણીની, હવે વાઘ હોય કે સિંહ હોય કે જે કાંઈ હોય, હિંસક પ્રાણીની ત્રાડ સંભળાવી
અને એ સમયે ત્યાં એક હરણી હતી, એ ગર્ભવતી હતી. એ હરણી બી ગઈ. એને એમ થયું કે હમણાં મને મારી નાખશે. એટલે બીકમાં ને બીકમાં એને એમ થયું કે હું આ પ્રવાહ કૂદી અને સામે કિનારે વહી જાઉં તો એનાથી હું બચી જાઉં. એટલે હરણીએ પ્રયત્ન કર્યો, પૂરા બળથી એને તાકાત લગાવી અને એ પ્રવાહને કૂદવાની એને કોશિશ કરી. પણ બન્યું એવું કે થોડો પ્રવાહ જ્યાં વહેતો હતો ત્યાં આવી અને હરણી પડી ગઈ. એટલે એને પ્રસવ થઈ ગયો. હરણ બાળ આવી ગયું, પણ હરણી એ જીવી ન શકી. ત્યાં ને ત્યાં એનું મૃત્યુ થયું. હવે આ બધું ભરતજી ગંડકીના જળમાં ઊભા બધું જુએ છે. એટલે એક દયાનો ભાવ, કરુણાનો ભાવ જાગે. આપણને ખબર પડી કે હવે એની માં નથી અને બાળક જીવે છે, હરણ બાળ. એટલે ભરતજી છે એ હરણ બાળને ઉઠાવે છે. એને પહેલા તો પાણીથી ચોખ્ખું કર્યું, એને સ્નાન કરાવ્યું અને પછી સાથે લઈ અને પોતાના આશ્રમે આવે છે. ધીમે કરતા હરણ બાળમાં હવે એને પ્રીતિ વધી છે. કારણ કે કરુણાથી લાવ્યા, દયા કરીને લાવ્યા, એટલે એને એમ થયું કે હવે આ તમામ